નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનખડે. આપ જોઈ રહ્યા છો લોકવંચિત વાર્તા. રિપોર્ટ છે સુરત. લોકવંચિત વાર્તા તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાएं તમામ દેશવાસીઓને તથા અમારા સુરતના ડ્યુટી મેયર તરફથી પણ હાર્દિક શુભકામનાएं. અમારો જો ખાસ રિપોર્ટ દિનેશ ખેરનારનો ગણેશનગર સુરતથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છે લોકવંચિત વાર્તા. મહાશિવરાત્રિના ઉપસ્થિત ગણેશનગર 1માં આપણા શ્રી નરેન્દ્ર પાટીલ સાહેબ અને ડેપ્યુટી મેયર પણ છે. એ આપણાને શિવ ભક્તોને બધાને જાણકારી આપવાના છે કે શિવ સિવાય શું છે. ચાલીએ તો આપણે પૂછીએ. બોલીએ સાહેબ, તમે કઈ બે શબ્દો મહાશિવરાત્રિમાં. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લીંબાયત ગોડાદરા ગણેશનગર 1 અને 2ના તમામ નગરવાસીઓને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના મોકલું છું. જ્યારે દેશમાં વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં મહાકુંભના માહોલ ચાલે છે, ત્યારે મહાકુંભના આ પર્વમાં હિન્દુ ધર્મના તમામ સનાતની લોકોએ જ્યારે મહાકુંભનો આનંદ લઈ રહ્યા છે, ત્યારે આ ગોડાદરા લીંબાયતમાં દરેક જગ્યા ઠેર ઠેર મહાદેવના મંદિરે ભગવાન દેવાધિદેવ મહાદેવની બધા જ લોકો પૂજા અર્ચા કરે છે. ત્યારે આજના દિવસે હું મહાશિવરાત્રિના તમામ દિવસો વતી આ ગણેશનગરના 1 અને 2ના તમામ નગરવાસીઓ, લીંબાયતના તમામ નગરવાસીઓને હાર્દિક શુભકામના મોકલું છું. એમના જીવનમાં એમને ખૂબ સુખ સમૃદ્ધિ મળે એવી ભગવાનને મહાદેવના ચરણમાં પ્રાર્થના કરીને સૌ નગરવાસીઓને શુભકામના મોકલું છું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર 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 મહાદેવ. ચાલો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છે કેવી સારી રીતે આપ્યું છે. હવે લોકવંચિત વાર્તા પત્રકાર દિનેશ ખેરનાર.